અત્યારે ડોક્યુમેન્ટ તમને વાંચી સંભળાવવા માંગુ છું. એ ડોક્યુમેન્ટના મુદ્દા નંબર 5 ની અંદર એવું લખ્યું છે કે સંબંધિત માનની ધારાસભ્યશ્રી અને માનની સંસદ સભ્યશ્રીને સમયસર જાણ કરીને તેઓને ઉપસ્થિત રહેવા જાણ કરવાની રહેશે. મને તો કોઈએ જાણ નથી કરી, ધારાસભ્ય છું, પણ મને જાણ થઈ ગઈ છે, તો હું આખા ગામને કહી દેવા માંગુ છું. હકીકતમાં મને 15 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ, પણ મને કોઈએ જાણ કરી નથી. મારા હાથમાં સરકારનો પરિપત્ર છે 8મી ઓગસ્ટનો, 8 ઓગસ્ટ 2025 ના રોજ. મિત્રો, પરમ દિવસે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે, પરમ દિવસે 15મી ઓગસ્ટ આપણી દેશનો સ્વતંત્રતા દિવસ છે. જોકે ભારત દેશના નાગરિકો હજુ ગુંડાઓથી, માફિયાઓથી, નેતાઓથી, સરકારથી અને ભ્રષ્ટ અધિકારીઓથી આઝાદ થયા નથી. એટલે આઝાદી દિવસ આપણે ઉજવીએ એ સારી બાબત છે, પણ હજુ આજે ઘણા બધા પ્રકારની આઝાદી હજુ બાકી છે. સરકારે એવું નક્કી કર્યું છે કે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભા યોજવામાં આવશે. ગ્રામ સભા એ અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે, અત્યંત મહત્વની બાબત છે. દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ. કોઈનાથી ડર્યા વગર, શરમાયા વગર, પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો તો તમે તમારા ગામનું ઘણું સારું કરી શકશો. 15મી ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ સભાનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે. તમારા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે રાખવાની છે એ તમારે સરપંચ અથવા તલાટી મંત્રીને પૂછવું પડે, કેમ કે આ તો બધું ગુપ્ત બંધ બારણે ઓન પેપર ઓફિશિયલી બધું લખાઈ જાય. ગ્રામ સભા થઈ ગઈ, ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, એવા કાગળિયા લખાઈ જાય, સરકારમાં વયા જાય, સરકાર ખુશ, ગામના તલાટી ખુશ. ગુજરાતમાં વર્ષોથી કાગળ ઉપર બધી ગ્રામ સભાઓ ભરાય છે. એના બદલે આ વખતે 15મી ઓગસ્ટે આઝાદીનો મહત્વનો દિવસ છે. વાસ્તવિક રીતે જો સરકારી તંત્રની ગુલામીમાંથી મુક્ત થવું હોય તો બધાએ પોતપોતાના ગામની ગ્રામ સભામાં હાજરી આપવાનો આગ્રહ રાખો. પહેલી વાર જશો, આટલા વર્ષોથી તમે ગ્રામ સભામાં નહીં ગયા હો, અથવા તમને બોલાવ્યા નહીં હોય, અથવા તમને ખબર જ નહીં હોય ક્યારે ગ્રામ સભા આવીને ક્યારે ગ્રામ સભા જતી રહી. ગોપાલભાઈ ઇટાલિયાએ તમને જણાવ્યું એટલે તમને પહેલી વાર માહિતી મળી, અને પહેલી વાર ગ્રામ સભામાં જશો તો ઘણી વખત ગામના જે વર્ષોથી પેધી ગયેલા ભાજપના આગેવાનો હશે એના પેટમાં કેરોસીન રેડાશે, એને તકલીફ થશે, બાંધવાની કોશિશ કરશે, પોલીસના નામે ડરાવશે, આવું બધું ધાકધમકી કરશે. પણ તમારા ગામનું ભલું ઈચ્છતા હો, તમારા ગામનું સારું થાય એવું ઈચ્છતા હો તો તમારે તમારા ગામની ગ્રામ સભામાં વટથી ફરજિયાત જવું જ જોઈએ. પહેલી વાર જશો તો તકલીફ પડશે, પણ પછી દર વખતે જવાનું ચાલુ કરશો તો સિસ્ટમ સુધરવાની શરૂઆત થશે. જે ગામમાં સરપંચ નથી, વહીવટદારનું શાસન છે ચૂંટણી નહીં થવાના કારણે, એ ગામમાં પણ ગ્રામ સભા થશે.